10 લીટર જેટલું દૂધ છે આનું। હું વાત કરો ભાઈ, આ ઓળખી છે? તો હાલો વિડીયોની શરૂઆત કરી દઈએ। તો શરૂઆતમાં જ તમે જે આ ઓરિજિનલ ટોપ ગીર ગાય જોઈ શકો છો। તો આ ગાય વેચાવા આવેલ છે। ગાયની વાત કરું ને તો તમે એની સિંગ પેટર્ન જુઓ। આગળ વાત કરીએ તો તમે એની કાનકટ જુઓ। સાથે સાથે વાત કરું તો ગાયની તમે અડર ક્વોલિટીને ચેક કરો। બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે। કલર કોમ્બિનેશનની વાત કરીએ ને તો ગીરની જે પ્યોરિટી કલર છે, લાલ કલરમાં આ ગાય તમને જોવા મળે છે। હવે આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે વાત કરવામાં આવે તો આ ગાયને ચોથું વેતર છે। હાલ આ જે ગાય છે 7 મહિનાની ગાભણ છે। અને દૂધની વાત કરીએ તો પર ડેનું આખા દિવસનું 10 લીટર જેટલું આ ગાય દૂધ આપે છે। આ ગાયની તમને કિંમતની વાત કરું તો 35,000 રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। એ જ રીતે આ ગાયના માલિકે આ ગાયની કિંમત રાખેલ છે। આ જે ગાય છે તમને ક્યાં જોવા મળશે વાત કરું તો કે તાલુકો જામજોધપુર અને જિલ્લો જામનગરમાં આ ગાય તમને જોવા મળી જાય છે। ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે। તો તમે ત્યાંથી ત્યાં ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। હવે આપણે આ ગાયની વાત પૂર્ણ કરીએ અને ત્યાંથી આગળ વધીએ। હવે એના પછી આ તમે જે બીજા નંબર ઉપર ઓરિજિનલ ગીર ઓળકી જોઈ શકો છો। તો આજે આ ગીર ઓળકી વેચાવા આવેલ છે। ઓળકીની આપણે વાત કરીએ ને તો તમે એની સિંગ પેટર્નને ચેક કરો। નાની નાની સિંગડીઓ છે, હજી તો ટૂંકી મોકલી છે। માથાનો જે ભાગ છે એ ઉપસેલો છે એ તમે ચેક કરો। અને કાનકટની વાત કરીએ તો તમે એની તો વાત પૂછોમાં ભાઈ, બહુ મોટા કાનવાળી ઓળખી છે। કલર કોમ્બિનેશનની વાત કરશું તો ગીરની જે પ્યોરિટી કલર છે, લાલ કલરમાં આ વાછડી તમને જોવા મળે છે। હાઈટે અને વેલે લંબાઈ તો પૂરતી લાંબી છે જ, પણ હવે આ જે વાછડી છે એની તમને ઉંમરની વાત કરું, કન્ડિશનમાં ખાલી ઉંમર જ છે, તો ઉંમરની વાત કરું ને તો 2 વર્ષની આ વાછડી થઈ છે। હવે આ વાછડીની તમને કિંમત વિશે જણાવું તો 40,000 રૂપિયાના માલિકે આ વાછડીની કિંમત રાખેલ છે। આ વાછડી તમને ક્યાં જોવા મળશે એ વાત કરું, તાલુકો કેશોદ અને જિલ્લો જુનાગઢમાં આ જે વાછડી છે તમને જોવા મળી જાય છે। અને એના માલિકના કોન્ટેક્ટ નંબર મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે। તો તમે ત્યાંથી એના માલિકનો કોન્ટેક્ટ કરી અને વાછડી વિશે વધારે માહિતી મેળવી શકો છો। હવે આપણે આ વાછડીની વાત અહીંયા પૂર્ણ કરીએ અને ત્યાંથી આગળ વધીએ। તો આ ગાયમાં કંઈ ઘટે એવું નથી હો, ઓરિજિનલ ગીર બ્રીડની ગાય છે મિત્રો। ગાયની વાત કરીએ તો હાઈટ તો સારી છે જ, પણ એની તમે સિંગ પેટર્ન જોવો તો નીચે તરફ સિંગ જાય છે। અડર ક્વોલિટીની વાત કરીએ તો તમે ગાયની અડર ક્વોલિટીને ચેક કરો। બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે। આ ગાયના તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરીએ તો ગીરની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલરમાં જ આ ગાય તમને જોવા મળે છે। હવે આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે મિત્રો તો હા, આ ગાય ગાભણ છે। કેટલા મહિનાની ગાભણ છે એ વાત કરું તો 8 મહિનાની આ ગાય ગાભણ છે। હવે આ ગાયની જે કિંમત છે એની તમને વાત કરવામાં આવે તો 1,30,000 રૂપિયા ગાયના માલિકે ગાયની કિંમત રાખેલ છે। ગાય જોવા મળશે એ વાત કરું તો કે તાલુકો કેશોદ અને જિલ્લાની જો વાત કરું ને તો કે જિલ્લો જુનાગઢમાં આ ગાય જોવા મળે છે। ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે। તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી ગાય વિશે વધારે માહિતી મેળવી શકો છો। હવે આપણે આ ગાયની વાત પૂર્ણ કરીએ અને ત્યાંથી આગળ વધીએ। તો મિત્રો આ જે ગાય છે ખાસ કરીને દૂધ માટે કોઈ પણ મિત્ર ગાય ગોતતા હોય તો આ દૂધમાં બહુ ગાય સારી છે। હવે ગાયની વાત કરશું તો ગાયની તમે હાઇટ, ઊંચાઈ અને અડર ક્વોલિટી ચેક કરી। વિડીયોમાં વ્યવસ્થિત ગાય દેખાતી તો નથી, પણ તમને જો ગાય ગમતી હોય ને લેવાનો વિચાર હોય તો તમે રૂબરૂ જઈ અથવા તો કે એના માલિક પાસેથી ફોટો કે આ જે કંઈ વસ્તુ છે તમે મેળવી શકો છો। ગાયની વાત કરીએ તો કલર કોમ્બિનેશનમાં એવું લાગે છે ને મિત્રો કે ગીરની જે પ્યોરિટી કલર છે લાલ કલર છે। અડર ક્વોલિટીની ગાયની તમે ચેક કરી। કન્ડિશનની વાત કરું તો 7 લીટર જેટલું આ ગાય દૂધ આપે છે અને નીચે સુંદર મજાની વાછડી છે। હવે આ ગાયની તમને કિંમતની વાત કરીએ તો સ્ક્રીન ઉપર તમે જોઈ જ શકો છો 30,000 રૂપિયા જે કિંમત છે આ ગાયના માલિકે ગાયની રાખેલ છે। ગાય ક્યાં જોવા મળશે એ વાત કરું તો કે ગામ નાગડકા, તાલુકો સાયલા અને જિલ્લો સુરેન્દ્રનગરમાં આ જે ગાય છે એ તમને જોવા મળે છે। ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે। તો હવે આપણે આ ગાયની વાત અહીંયા પૂર્ણ કરીએ અને ત્યાંથી આગળ વધીએ। તો મિત્રો તમે જે આ બે ગીર ઓરિજિનલ વાછડીઓ જોઈ શકો છો। તો આજે આ વાછડીઓ બે એક સરખી વાછડીઓ વેચાવ છે। એકનું નામ છે બંસી ને એકનું નામ છે ગોપી। તો આ જે બે વાછડીઓ છે એ સેલ માટે છે। વાછડીઓની વાત કરીએ તો ઘણા મિત્રો એક સરખી બે વાછડીઓ ગોતતા હોય તો આ એક સરખી બે વાછડીઓ છે। વાછડીઓના કલરની વાત કરશું તો ગીરની જે પ્યોરિટી કલર છે લાલ કલરમાં બે વાછડીઓ તમને જોવા મળે છે। વાછડીઓની હાઈટ તો ઊંચાઈ પૂરી છે અને એની તમે સિંગડીઓ જુઓ, નાની નાની સિંગડીઓ
વાછડીઓ નીકળી છે ટૂંકી મોકલી છે। હવે મિત્રો આ જો વાછડીઓ તમને ગમતી હોય અને કિંમતની વાત કરીએ તો 25,000 રૂપિયા જે કિંમત છે આ વાછડીઓના માલિકે વાછડીઓની રાખેલ છે। આ વાછડીઓ ક્યાં તમને જોવા મળશે એ વાત કરું તો કે તાલુકો ભાવનગર અને જિલ્લો ભાવનગરમાં આ વાછડીઓ તમને જોવા મળી જાય છે અને એના માલિકના કોન્ટેક નંબર પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે। હવે આપણે આજે વાછડીઓની વાત છે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ અને ત્યાંથી આગળ વધીએ તો તમે જે આ જાફરાબાદી નસલની ઓરિજિનલ ભેંસ જોઈ શકો છો। તો આજે આ ઓરિજિનલ ભેંસ વેચાવા આવેલ છે। ભેંસની વાત કરશું તો તમે એની શીંગડીઓ જો કુંઠી શીંગડીઓ છે એટલે કે કુંઠા તરફ શીંગ જાય છે। હાઈટે વેલે લંબાઈ તો પૂરતી લાંબી છે જ પણ બોડી ગ્રોથમાં પણ બહુ સારી ભેંસ છે। હવે આ જે ભેંસ છે એની તમે અડર ક્વોલિટી પણ ચેક કરો। હવે આની તમને કન્ડિશનની વાત કરું તો પહેલાં વેતનનું ખડેલું છે। હાલ આ જે ખડેલું છે એ 2 મહિનાનું કાચું છે એટલે કે 2 મહિનાની ભેંસને વિહાવાની વાર છે એમ એના માલિકનું કહેવાનું છે। હવે મિત્રો આ જે ભેંસ છે એની કન્ડિશનની આ જે કંઈ માહિતી મારી પાસે હતી એ તો મેં તમને આપી દીધી પણ તમે જો હજુ સુધી આ યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી નાખજો। હવે આપણે આ ભેંસની કિંમતની વાત કરીએ તો 1,65,000 રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। એ જ રીતે ભેંસના માલિકે આ ભેંસની કિંમત રાખેલ છે। ભેંસ ક્યાં જોવા મળશે વાત કરું તો કે ગામ સપડા તાલુકો જામનગર જિલ્લો જામનગરમાં આ ભેંસ તમને જોવા મળે છે। ભેંસના માલિકના કોન્ટેક નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે। તો હવે આપણે આ ભેંસની વાત અહીંયા પૂર્ણ કરીએ અને ત્યાંથી આગળ વધીએ। કોઈ પણ મિત્રને સુવર્ણ કપિલા ઓળખું લેવાનો શોખ હોય અથવા તો કે સુવર્ણના જેવો કલર આવે છે સુવર્ણ કપિલા એવી ગાય છે। હાઈટે વેલે લંબાઈ પૂરતી લાંબી છે પણ આને તમને ઉંમરની વાત કરું એટલે કે મિત્રો આ ગાય હજી ઓળખું જ છે। પહેલું વેતર ગાય ગાભણ છે। એની તમે શીંગડીઓ જુઓ કાનકટ જુઓ ફેસ પ્રોફાઇલ જુઓ સાથે સાથે વાત કરું તો ગાયની તમે અડર ક્વોલિટી પણ ચેક કરી શકો છો। બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે। હાઈટે વેલે લંબાઈ લાંબી પણ મિત્રો આને ખાસ કરીને કલર કોમ્બિનેશનની દ્રષ્ટિએ તમે ચેક કરો ને તો સુવર્ણ કપિલા છે એટલે કે સોના જેવો કલર છે। આની તમને કિંમતની વાત કરીએ મિત્રો તો ખાલી 18,000 રૂપિયામાં જ આ ગાય આપી દેવાની છે। ક્યાં જોવા મળશે એ વાત કરું તો કે તાલુકો તળાજા અને જિલ્લો ભાવનગરમાં આ ગાય જોવા મળે છે। ગાયના માલિકના કોન્ટેક નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે। તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો। હવે મિત્રો ખાસ તમારા માટેની વાત જો તમારે પણ તમારું પશુ વેચવું હોય અને આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકવો હોય તો આગળ અમારા તમે વોટ્સઅપ નંબર જોઈ જ શકો છો હાલ। તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો તમારા પશુના વ્યવસ્થિત 2 ફોટા પશુ વિશે માહિતી પશુ ક્યાં જોવા મળે છે આ જે કંઈ માહિતી છે તમે અમને મોકલી શકો છો। અમે તમારા પશુની ફ્રીમાં એટલે કે મફત આ યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મૂકી આપશું। જય ગૌ માતા જય દ્વારકાધીશ।